વલસાડમાં ઘરમાંથી ₹10,000ની ઘડિયાળ અને કાર ચોરી જનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો। વલસાડના બ્રહ્મા મણિબાગના દેવાનંદ આહિર બહાર ગામ ગયા હતા ત્યારે તેમના ભાડેના બંગલામાં 29-30 એપ્રિલ દરમિયાન કોઈ ચોર ઈસમોએ ઘૂસી ઘરમાંથી 10,000ની ઘડિયાળ અને કારની ચોરી કરી ભાગી છૂટ્યા હતા, જેમાં વલસાડ સિટી પોલીસ અને એલસીબીએ તપાસ હાથ ધરતા 150 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરાયા હતા, જેમાં આરોપીઓના આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક સ્ટેટમેન્ટની માહિતી મેળવી તેમના ટ્રાન્ઝેક્શનવાળા ઈસમોની માહિતી એકત્ર કરી એક આરોપી મલંગ સૈયદની મુદ્દામાલ સાથે મુંબઈથી ઝડપી પાડ્યા હતા। જે બાદ બીજો મુખ્ય સૂત્રધાર વોન્ટેડ આંતરરાજ્ય ઘરફોડ ચોરી ગેંગનો આરોપી મોહમ્મદ ઇબ્રાહિમ ઉર્ફે સોહેલ મોહમ્મદ સઈદ હાલ રહેવાસી પાલઘરની ધરપકડ કરવામાં આવી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। વલસાડ સિટી પોલીસના વિસ્તારમાં એપ્રિલ 29મીના રોજ એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો। આ ઘરફોડ ચોરીમાં ઘરમાં રહેલી એન્ટિક ઘડિયાળોની સાથે સાથે ઘરમાંથી જ ગાડીની ચાવી લઈને એક સ્કોડા રેપિડ ગાડી એની પણ ચોરી થયેલી હતી। આ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ સ્ટેશન વલસાડ સિટીના ઇન્સ્પેક્ટર ડીડી પરમારના તમામ ટીમો કામે લાગેલી હતી। આખા નેશનલ હાઈવે અને વલસાડ સિટીમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે કેમેરાઝ લાગેલા છે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા તમામ સીસીટીવી કેમેરાઝને બધું ચેક કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું અને જે સ્કોડા રેપિડ ચોરાઈ છે એ સ્કોડા રેપિડના જે ડેટા છે એ ગાડીના નંબર એના આધારે સમગ્ર રાજ્યમાં જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરાઝ છે એના ANPR કેમેરા બાબત દ્વારા પણ એની ચેકિંગ કરવામાં આવ્યું હતું અને એ આધારે એક આરોપી છે મલંગ સૈયદ શેખ, એ મલંગ સૈયદ શેખને બોરીવલી સબસ્ટેશન દિવાલ પાસે ત્યાં અમરનાથ પૂર્વ લાડી નાકા જે થાનેનો એરિયા છે ત્યાંથી એને ઘરફોડ ચોરીમાં ગયેલ સ્કોડા રેપિડ સાથે પકડી પાડવામાં આવ્યો હતો અને આ આરોપીની પૂછપરછ દરમિયાન આ ગેંગ જે આંતરરાજ્ય ઘરફોડ કરતી ગેંગ છે એની વિગતો મળી હતી। આ ગેંગનો જે મુખ્ય માણસ છે એ મંજુનાથ કલકેરે, જેનું નિકનેમ માંઝા કલકેરે છે, એ શિવમોગા ડિસ્ટ્રિક્ટ કર્ણાટકાનો બહુ મોટો હિસ્ટ્રી શીટર છે, જેની વિરુદ્ધમાં 80થી વધુ ઘરફોડ, ધાડ અને ચોરીના ગુનાઓ છે। આ મંજુનાથ કલકેરે એની સાથે આવેલો બીજો એક આરોપી જેનું નામ છે મોહમ્મદ ઇબ્રાહિમ ઉર્ફે સોહેલ મોહમ્મદ સઈદ અને ત્રીજો મલંગ સૈયદ શેખ, આ 3 જણાએ મળીને આ ઘરફોડ ચોરી વલસાડ સિટીમાં જેને અંજામ આપ્યો હતો। વલસાડ સિટીએ કરેલી મહેનતના કારણે કર્ણાટકાના શિવમોગા ડિસ્ટ્રિક્ટમાં જે મંજુનાથ કલકેરે છે ઉર્ફે માંઝા એને વલસાડ સિટી અને ક્રાઇમ બ્રાન્ચે જે વિગતો આપી એના આધારે ગયા મહિને કર્ણાટકાની શિવમોગા ડિસ્ટ્રિક્ટની પોલીસે મંજુનાથ કલકેરેને ત્યાં પકડી પાડેલો છે અને આ ગુનાનો જે ત્રીજો આરોપી મોહમ્મદ ઇબ્રાહિમ ઉર્ફે સોહેલ મોહમ્મદ શેખ એની તપાસ છેલ્લા ઘણા દિવસોથી વલસાડ સિટી પોલીસ કરી રહી હતી અને જે ચોક્કસ ઇનપુટ જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે મળ્યું હતું એના આધારે એવી પણ હકીકત મળી હતી કે એ મીરા ભાઈન્દર વિસ્તારમાં સોપારી કિલિંગ માટે આવેલો છે અને કોઈનું એ લોકો પ્લાન કરવાના છે મર્ડર કોઈનું, અને એના આધારે મીરા ભાઈન્દરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ, વલસાડની ક્રાઇમ બ્રાન્ચ અને વલસાડ સિટી ડીડી પરમારની ટીમ તમામ લોકો એકસાથે કોર્ડિનેશન કર્યું હતું અને એક આખું ઓપરેશન હાથ ધરીને મીરા ભાઈન્દર વિસ્તારમાંથી આ મોહમ્મદ ઇબ્રાહિમને પકડી પાડવામાં આવ્યો છે। મોહમ્મદ ઇબ્રાહિમ ખૂબ જ સાતીર અપરાધી છે, એની વિરુદ્ધમાં અલગ અલગ બેંગ્લોર સાથે સાથે હાસન અને મૈસૂર કર્ણાટકના અલગ અલગ 5 જેટલા પોલીસ સ્ટેશનની અંદર ધાડ, મર્ડર, લૂંટ અને ફાયરિંગના ગુનાઓ દાખલ થયેલા છે અને આ મોહમ્મદ ઇબ્રાહિમ પકડાયાની સાથે ટોટલ 5 જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।